હજી ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ, ઉતાવળ થોડી વધારે કરી કે પછી અત્યારથી તૈયારી કરી છે કે વિસાવદર તો જીતીને જ બતાવવું છે? આજે ગુજરાતની જનતાને, ગુજરાતના મતદારોને લડાયક માણસ જોઈએ છે, જે કોઈનાથી ડરે નહીં, પોતાની વેદનાને વાચા આપે એવો કોઈ મજબૂત ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને ચહેરામાં દેખાય છે. આ પેટા ચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કઈ નવા જૂની તો નહીં કરે ને? ગોપાલ ઇટાલિયા અમારા તમામ મુદ્દાને લઈને લડશે, ક્યારે કોઈની સામે ડરશે નહીં, ક્યારે વેચાશે નહીં, ઝૂકશે નહીં. આ આત્મવિશ્વાસ છે. ભાજપને વિસાવદરની જનતાએ ક્યારેય સ્વીકારી નથી. વિસાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર ઉતારશે જ નહીં. કોંગ્રેસના ઉમેદવાર ત્યાં જીતી ન શકે, આ તો દીવા જેવી વાત છે. વિસાવદરની જનતાની આ વેદનાની ડાયરી છે. ખરેખર એ વેદનાની ડાયરીની અંદર લખાઈ શું રહ્યું છે? આ સમસ્યાઓના મુદ્દે આવનાર સમયમાં કેવી રીતે લડી શકાય? વિસાવદરની જનતા જો તેમનો સાથ આ પેટા ચૂંટણીમાં ન આપે, તેમ છતાંય આ વેદનાની ડાયરી જે લખેલી છે એમને મૂકવામાં આવશે કે ચૂંટણી પત્યા પછી હાર જીત જે કંઈ પણ હોય એ ડાયરીના અંદર લખેલા મુદ્દા આધારિત લડાઈ લડવામાં આવશે? મેદાન મૂકીને ચૂંટણી પછી હારી ગયા તો મેદાન મૂકીને જતું રહેવું, આ વિષય અમારી ડિક્શનરીમાં નથી. કોંગ્રેસનું કામ કરે છે, આમ આદમી પાર્ટીનું કામ કરે છે. સોસાયટીને નુકસાન કરતા હોય, સમાજને નુકસાન કરતા હોય એવા વ્યક્તિને બિલકુલ સંગઠનમાં સ્થાન ન આપવું જોઈએ. સંગઠનમાં એવો માણસ હોવો જોઈએ કે જેને ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો હોય, મહિલાઓ માટે અવાજ ઉઠાવ્યો હોય. માત્ર ને માત્ર ચાપલુસી કર્યા હોય ઉપરના નેતાઓની, આવા સંગઠનમાં માણસોની જરૂર નથી. આજે પણ અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકાના ખેડૂતોને પાક નુકસાનનું વળતર નથી મળ્યું. ભાજપની આખી ફોજ મેદાનમાં હતી, તો વિસાવદરની અંદર આખી ફોજની સામે આમ આદમી પાર્ટી કેવી રીતે લડાઈ આપશે? ઇતિહાસમાં ક્યારેય કોઈએ ચૂંટણી નહીં જોઈ હોય ને વિસાવદરની, આવી ચૂંટણી આ વખતે થશે. નમસ્કાર, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું પ્રદીપ. વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા એક વેદનાની ડાયરી લઈને ફરી રહ્યા છે. થોડા દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાનું એવું સ્ટેટમેન્ટ પણ હતું કે આ વેદનાની ડાયરી એ વિસાવદર તાલુકામાં જ પૂરી થઈ જશે. પૈસાણ તાલુકો અને જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારની અંદર હજુ જવાનું બાકી છે. જો કે આ તમામની વચ્ચે એક ચર્ચા એ ગુજરાતની અંદર અત્યારે એ પણ થઈ રહી છે કે વિસાવદર અને કડી બેઠકમાં આમ આદમી પાર્ટી બે જગ્યા ઉપર લડશે કે એક જગ્યા ઉપર? કેમ કે જો કોંગ્રેસ વિસાવદરની અંદર ઉમેદવાર ઉતારશે તો આમ આદમી પાર્ટી પણ કડીમાં પોતાનો ઉમેદવાર જાહેર કરશે. આ વાત નક્કી છે, પરંતુ હવે જોવાનું રહેશે કે વાવ માટે જે વચન આપ્યું હતું એ વચન વિસાવદર માટે પાળશે કે કેમ. આ તમામ મામલે ચર્ચા કરવી છે. મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા અને આમ આદમી પાર્ટીના જ કિસાન સેલના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રાજુભાઈ કરપડા જોડાયા છે. રાજુભાઈ, સ્વાગત છે પહેલા તો આપનું ન્યૂઝરૂમમાં. થેન્ક યુ. રાજુભાઈ, ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. એમના સમર્થનની અંદર એક મોટી સભા પણ છે, એમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ પણ છે, ગુજરાત પ્રદેશના હોદ્દેદારો પણ રહેવાના છે. આ તમામની ઉપસ્થિતિની અંદર પહેલી મોટી સભા થવા જઈ રહી છે. હજી ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ, ઉતાવળ થોડી વધારે કરી કે પછી અત્યારથી તૈયારી કરી છે કે વિસાવદર તો જીતીને જ બતાવવું છે? આમ આદમી પાર્ટીએ ગોપાલભાઈ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જ્યારથી જાહેર કર્યા છે ત્યારથી વિસાવદરની જનતામાં એક ઉત્સાહ જોવા મળ્યો છે. વિસાવદરના મતદારો છે એ ખરેખર જ્યારે વિસાવદરમાં અમે લોકો ફરીએ છીએ તો એ આત્મવિશ્વાસ છે વિસાવદરની જનતાનો છે કે ખરેખર અમારે જેવા ઉમેદવાર જોઈતા હતા એવા ઉમેદવાર અમને મળ્યા છે. ઉતાવળની ચૂંટણી જાહેરાતની આ જે કાંઈ વાતો કરીએ છીએ, અમે એવું ઈચ્છીએ છીએ, વિસાવદરના મતદારો એવું ઈચ્છે છે કે હવે વિસાવદરની ચૂંટણી આવવી જોઈએ. ત્યાં સુધી તમે ધારાસભ્યથી આ વિસ્તારને વંચિત રાખી શકો, ક્યાં સુધી તમે ચૂંટણીમાં વિલંબ કરાવી શકો. તો જ્યારે પિટિશન દાખલ કરેલી હતી એ પરત ખેંચાઈ ગઈ છે. જેના પણ કહેવાથી ખેંચવામાં આવી છે વિસાવદરની જનતા સારી રીતે જાણે છે. તમામ પત્રકાર મિત્રો, જાહેર જીવનમાં રહેનારા લોકો જાણે છે પિટિશન શા માટે પાછી ખેંચવામાં આવી, કોના કહેવાથી ખેંચવામાં આવી. વાત એ છે કે ચૂંટણી વિસાવદરની આવવાની છે, થોડી વહેલી કે મોડી. તો આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર કોણ હશે? તો આમ આદમી પાર્ટીએ નામ જાહેર કરી અને વિસાવદરની જનતા અને તમામ પાર્ટીઓને એક સંદેશ આપ્યો છે કે અમારો ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે. ગોપાલ ઇટાલિયાના નામની સાથે જ વિસાવદરની જનતાની જે ખરેખર ઉમ્મીદ અને અપેક્ષા હતી, વિસાવદરની જનતા આમ આપણે લાંબા સમયથી જોઈએ છીએ, એનાલિસિસ 2012 થી લઈને આજ દિવસ સુધીનું કરીએ
તો ક્રાંતિકારી અને લડાયક લોકોની સાથે ભાજપની સામે વિસાવદરની જનતાએ મતદાન કર્યું છે. તો ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયામાં વિસાવદરના લોકોમાં, વિસાવદરના ખેડૂતો, યુવાનો, મજદૂરો અને મહિલાઓ તમામને પોતાની વેદનાને વાચા આપે એવો કોઈ મજબૂત ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને ચહેરામાં દેખાય છે. એ ગોપાલ ઇટાલિયા અમારા તમામ મુદ્દાને લઈને લડશે, ક્યારે કોઈની સામે ડરશે નહીં, ક્યારે વેચાશે નહીં, ઝૂકશે નહીં. આ આત્મવિશ્વાસ છે. અને એની સાથે આમ આદમી પાર્ટીએ જેવું નામ જાહેર કર્યું, વિસાવદરની જનતાએ ખૂબ પ્રેમ ગોપાલભાઈને આપ્યો. દરેક ગામડાઓની અંદર ગોપાલભાઈનું ખૂબ સારી રીતે સન્માન પણ થાય છે, મિટિંગો, સભાઓ થાય છે અને ખૂબ સારી રીતે ઉત્સાહ સાથે આવતીકાલનો જે કાર્યકર્તાઓ માટેનું એક જે સંમેલનનું આયોજન થયું છે, તો વિસાવદરના દરેક ગામડેથી મોટી સંખ્યામાં ખેડૂતો અને દરેક વર્ગના લોકો ઉપસ્થિત રહેશે અને આવતીકાલે ખૂબ સફળ એવો કાર્યક્રમ થશે. જી, તમે એવું કહ્યું આખી આ વાતની અંદર કે વિસાવદરના જનતા એ 2012થી અત્યાર સુધી જે લડાયક નેતા છે એમની પસંદગી કરે છે, એ પછી એ ભારતીય જનતા પાર્ટીની સામે પણ કેમ હોય તેમ છતાં એ લડાયક નેતાને પસંદગી કરે છે. 2012થી અત્યાર સુધીની વાત કરી, એમાં હું આપને ઉમેદવારોના નામ પણ બતાવી દઉં. પહેલા હર્ષદ રીબડિયા 2014ની પેટા ચૂંટણીમાં, જેમાં એ ભરત પટેલની સામે જીત્યા. ત્યારબાદ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ જીત્યા. 2022માં તેઓ હારી ગયા કેમ કે તેઓએ પક્ષ પલટો કર્યો હતો. પણ રાજુભાઈ, 2012થી 2024 સુધી જેટલા લોકો વિસાવદરમાં જીત્યા છે એમને પક્ષ પલટો કર્યો છે. આ વાત ઉપર આમ આદમી પાર્ટીના નેતાઓએ વિચાર કર્યો છે કે 2025ની આ પેટા ચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કઈ નવા જૂની તો નહીં કરે ને? આમ આદમી પાર્ટીના ઉમેદવાર નવા જૂની કરવાના એટલા માટે કોઈ સવાલ કે શંકા ઊભી જ નથી થતી કે ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે. નંબર 2, આપે જે વાત કરી કે 2012 થી જે વાત કરી, તો 2012માં પણ બહુ સમજવા જેવી વાત છે કે અત્યારે ગોપાલ ઇટાલિયા લડે છે. 2012માં આમ તો લાંબા સમયથી આ સીટ ઉપર ભાજપની વિરુદ્ધમાં મતદાન થયું. મતલબ ભાજપની વિરુદ્ધમાં જયારે કોંગ્રેસ હતી તો કોંગ્રેસને મત આપતા હતા લોકો. પણ કોંગ્રેસ અને ભાજપ સિવાય જો ત્રીજી પાર્ટી આવી તો જીપીપી માંથી કેશુબાપા પણ ત્યાંથી જીત્યા છે. આમ આદમી પાર્ટીમાંથી 2022માં જો ત્રીજી પાર્ટી જ્યારે પણ આવી છે, ત્રીજી પાર્ટી હારનો પણ સામનો કરવો પડ્યો ને. 2012માં કેશુબાપા જીત્યા તો 2014માં એમના પુત્ર ત્યાંથી હારી ગયા છે. નહીં, એમના પુત્ર ભાજપમાંથી લડ્યા. મૂળ તો હારી ગયા ને. મૂળ તો પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર હતા, તેમ છતાં હારી ગયા. બિલકુલ, ભાજપને વિસાવદરની જનતાએ ક્યારેય સ્વીકારી નથી. હું તો એવું સમજુ છું, જયારે એ વિસ્તારનો પ્રવાસ કર્યો ત્યારે ત્યાંના ખેડૂતોએ, યુવાનોએ જે મને વાતો કહી છે અને જે ભૂતકાળ એ લોકોએ વાગોળ્યો છે કે અમારા વિસ્તારમાં અમારા સગાવાલા અને કુટુંબમાંથી કોઈ ભાઈ અગર ભાજપની ટિકિટ લઈને આવે તો ઘણા બધા ગામડાઓ એવા છે કે ત્યાં એ લોકો સગો ભાઈ હોય તો પણ ભાજપને મત ન આપે. તો કેશુબાપા મુખ્યમંત્રી હતા, પૂર્વ મુખ્યમંત્રી, એમના પુત્ર ખૂબ પાટીદાર સમાજમાં મોટું નામ, તેમ છતાં વિસાવદરની જનતાએ બતાવ્યું કે જો ભાજપમાંથી હશો તો અમે તમને નહીં સ્વીકારીએ. સીધી વાત એ છે કે ત્રીજી પાર્ટીમાંથી આવેલા ઉમેદવારને તો સ્વીકાર્યા છે. જો ત્રીજી પાર્ટી નથી તો ભાજપની બદલે કોંગ્રેસમાં વોટિંગ કર્યું. જો ત્રીજી પાર્ટી આવી તો ભાજપ કોંગ્રેસ બંનેને મૂકીને ત્રીજી પાર્ટીમાં કર્યું. પણ ટોટલ આખી ઓલ ઓવર વાત એ છે કે લડાયક અને મજબૂત ઉમેદવારને પસંદ કરવાની કોશિશ વિસાવદરની જનતાએ કરી છે. વિસાવદરના લોકોએ નથી પોતાના મત કોઈને વેચ્યા કે વિસાવદરની જનતા કે મતદારો ક્યારે નથી કર્યું. જી રાજુભાઈ, 2022ની અંદર ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેનું ગઠબંધન ના થયું, એટલા માટે કોંગ્રેસ પણ એ ક્યાંની ક્યાં પહોંચી ચૂકી હતી અને આમ આદમી પાર્ટીએ પણ ગણતરીની સીટો જીતી. વાવની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એવું કહે છે કે અમે ઉમેદવાર નતા ઊભા રાખ્યા, કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત હતી વિસાવદર બેઠકની, એ વખતે ચૂંટણી જાહેર ના થઈ. દિલ્હીના પરિણામો એ સામે આવ્યા, સૌ કોઈની નજર સમક્ષ છે એનાલિસિસ અને એ આંકડાઓ કે દિલ્હીની અંદર શું કઈ ઘટના બની. તો આ તમામ ઘટનાઓ જોતા એવું લાગી રહ્યું છે કે વિસાવદરમાં કોંગ્રેસનો ઉમેદવાર ઉતારશે જ નહીં એમ. આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે નહીં ઉતારે એમ, અને જો ઉતારશે તો કડી માટેની તૈયારી ખરી તમારી? ઉમેદવારો ઉતારવા ન ઉતારવા આને લઈને શીર્ષ નેતૃત્વ નક્કી કરતું હોય છે. અને મૂળ વાત એ છે, જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી
કે માત્ર વાવની વાત નથી. વાવની જેમ જ અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર સીટ પરથી લડ્યા હતા, એ કોંગ્રેસમાંથી જીતીને પછી ભાજપમાં ગયા, તો એ જગ્યા પર પણ આમ આદમી પાર્ટી ઉમેદવાર નથી રાખ્યો. જે એકબીજાને પાર્ટીના જે મુખ્ય આગેવાનો છે એની વચ્ચે જે કમિટમેન્ટો હતા એ ક્યાંક ને ક્યાંક એ મુજબ હતા કે જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો લડ્યા, જીતા અને ભાજપમાં ગયા, તો એક વિસાવદર સીટ હતી. બાકીની 3-4 ચૂંટણીઓ જે છે, જે પેટા ચૂંટણીઓ લોકસભા સમયે યા તો લોકસભા પછી આવી છે, તો એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ઉમેદવારો જીતી અને ભાજપમાં ગયા, યા તો જ્ઞાનીબેન જીત્યા, એટલે ત્યાં પેટા ચૂંટણી આવી. મૂળ વાત એ છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર જીતેલા હતા અને પેટા ચૂંટણી આવી, તો ત્યાં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર નહીં રાખવો, અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ્યાં જીત્યા હતા એટલે કે વિસાવદરમાં, ત્યાં કોંગ્રેસ ઉમેદવાર નહીં રાખે. આ લોકસભા ચૂંટણી સમયે કમિટમેન્ટ એકબીજા નેતાઓને થયેલું છે, અને મને પૂર્ણ વિશ્વાસ એ છે કે નહીં રાખે. ક્યારે એટલા માટે ન રાખી શકે કે એક તો કમિટમેન્ટ પાળવું જોઈએ. જ્યારે બંને પાર્ટીઓ વચ્ચે ચર્ચા થઈ હતી, ફાઇનલ એકબીજા સાથે બેસી અને નિર્ણયો લીધા હતા, તો મને વિશ્વાસ છે કોંગ્રેસ કમિટમેન્ટ ન તોડે. નંબર 2 કે જો ત્યાંથી કોંગ્રેસ ઉમેદવાર કરાવે અને ત્યાં લડે કોંગ્રેસ, તો પણ ત્યાંની સ્થિતિ એવી છે કે ઓલ ઓવર ભાજપને ફાયદો થાય. કોંગ્રેસના ઉમેદવાર ત્યાં જીતી ન શકે, આ તો દીવા જેવી વાત છે, બરાબર છે? તો ભાજપને ફાયદો થાય આવું કામ કોંગ્રેસ જાણી જોઈને ન કરે, આવું હું માનું છું, મારું વ્યક્તિગત માનવું છે. અને હું એ પણ માનું છું કોંગ્રેસ આ કમિટમેન્ટ નહીં તોડે, કોંગ્રેસ ભાજપને ફાયદો થાય એવું કામ નહીં કરે, અને કોંગ્રેસે જે 2024માં લોકસભામાં જે એકબીજાને કમિટમેન્ટો આપ્યા છે એ મુજબ આ વિસાવદરની ચૂંટણી સુધી કમિટમેન્ટો પાળી રાખશે. ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર ગામે ગામનો પ્રવાસ કરી રહ્યા છે. લગભગ આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અને ગોપાલ ઇટાલિયાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એ ફોટા અને એ વિડીયો એ જોતા એવું લાગી રહ્યું છે કે લગભગ 25 થી 30 ગામનો પ્રવાસ અત્યાર સુધી કરી લીધો છે. તો આટલા ગામોના પ્રવાસ દરમિયાન એક વારંવાર ઉભરીને એક સામે વાત આવે છે કે ગોપાલ ઇટાલિયા એ કોઈ મંદિરમાં બેઠા છે તો ડાયરીની અંદર લખાણ કરી રહ્યા છે, ગોપાલ ઇટાલિયા એ કોઈ સભાની અંદર બેઠા છે, મનોજ સોરઠિયા એ બાજુની ખુરશીમાં બેઠા બેઠા સ્પીચ આપી રહ્યા છે, તો ગોપાલ ઇટાલિયા કોઈ વસ્તુ નોંધી રહ્યા છે. પછી સોશિયલ મીડિયામાં એ ચર્ચાનો વિષય બન્યા કે ગોપાલ ઇટાલિયા લખી શું રહ્યા છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ જ ખુલાસો કર્યો કે વિસાવદરની જનતાની આ વેદનાની ડાયરી છે. ખરેખર એ વેદનાની ડાયરીની અંદર લખાઈ શું રહ્યું છે ગુજરાતની જનતાને અને વિસાવદરના લોકોને એ જાણવું છે. બહુ સારો સવાલ છે. આમ તો વિસાવદરના જે મૂળભૂત પ્રશ્નો છે, મુખ્ય પ્રશ્નો, પછી વિસાવદરની વાત હશે, ભેસાણની વાત હશે કે જુનાગઢ તાલુકાના જે વિસાવદર વિધાનસભાનું ક્ષેત્ર છે, એના જે પ્રશ્નો છે, એ પ્રશ્નોને લઈ અને અત્યાર સુધી જે ચૂંટાયેલા નેતાઓ હતા એ આ પ્રશ્નનું ક્યાંક ને ક્યાંક નિરાકરણ હજુ સુધી લાવ્યા નથી. મતલબ વાત કરીએ તો ભાઈ લોકસભા તો ત્યાં વિસાવદર છે જ, ત્યાં લોકસભા ક્ષેત્ર તો ભાજપના નેતા ચૂંટાયેલા છે, તેમ છતાંય ત્યાં પરિણામ મળ્યું નથી. એટલે માત્ર વિધાનસભામાં આવેલા ઉમેદવારે કાંઈ ન કર્યું એવું બી ન કહી શકાય. લોકસભામાં જે વ્યક્તિ ચૂંટાયા છે, જે સાંસદ થઈ ગયા છે, એને પણ વિસાવદરના પ્રશ્ન માટે નથી કર્યું. મૂળભૂત પ્રશ્ન કયા છે? તો મૂળભૂત પ્રશ્ન ત્યાં ખેડૂતોના સિંચાઈના પાણીનો છે, ખાસ કરીને ભેસાણની વાત કરીએ, એ જ પ્રશ્ન વિસાવદરના મોટા ભાગના ગામડાઓમાં છે. નંબર 2 કે ત્યાં PGVCL ની જે ફરિયાદો છે, વારંવાર દરેક ગામડામાંથી ક્યાંક ને ક્યાંક ફરિયાદો ઉઠે છે. તમે જે કહ્યું ડાયરીમાં શું લખે છે, તો જ્યારે જ્યારે ખેડૂતો પર ખોટા કેસ થયા છે અને ખોટી રીતે ખેડૂતોને દંડવામાં આવ્યા છે, એ ખેડૂતો માટે શું કરી શકાય, ખેડૂતોનો કેસ સમજી અને ક્યાંક ને ક્યાંક ડાયરીમાં એ મુદ્દાઓ પણ લખવામાં આવે છે. મુખ્ય સમસ્યાઓ તો ખ્યાલ છે, પણ દરેક ગામડાની અલગ અલગ સમસ્યાઓ હોય છે. જેવી રીતે ભેસાણની પ્રોપર વાત કરીએ તો જે તે સમયે સૌની યોજનામાં ભ્રષ્ટાચાર મોટા પાયે કરવામાં આવ્યો છે. આજે સ્કાવરવાલ ખોલવાથી નદીમાં પાણી વહેતું કરવામાં આવે તો કેટલા બધા ખેડૂતોની લાઈન જે ત્યાંથી લાઈન ચાલુ થાય છે, થોડો ટાઈમ લાઈન ચાલે પછી વાલ ખુલે છે, તો જ્યારે એ પાણી ખોલવામાં આવે ત્યારે એ લાઈનના હાંધા એવી રીતે થયેલા છે ખેડૂતના ખેતરમાં પાણી જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે સમસ્યાઓ છે એ દરેક ગામની અલગ અલગ છે. અમુક ગામડાઓની અંદર ખૂબ જ ભીડ છે, દીપડાઓનો ત્રાસ છે, રોજ ભૂંડનો ત્રાસ છે. રોજ ભૂંડને ટોવા માટે ખેડૂત બાપડો આખી રાત વાડીએ ખુરશી નાખીને બેસે. બીજી બાજુ જીવનું જોખમ છે, દીપડાઓ અને સિંહનો ત્રાસ છે. તો દરેક ગામડાઓમાં જે ફરિયાદો છે, આ ફરિયાદો ખેડૂતોની સાંભળી આમાં શું નિરાકરણ લાવી શકાય. અને PGVCL ની વાત હોય તો એ મુદ્દે દાખલા તરીકે 2 દિવસ પહેલા વિસાવદર ની અંદર 2 સબ ડિવિઝન છે, એમાં વિસાવદર સબ ડિવિઝન 1 માંથી ખેડૂતોની ફરિયાદ આવી હતી
કે અહીંયા આવતીકાલે સીએમ નો કાર્યક્રમ છે તો અમારા વિસ્તારમાં ખેડૂતોને મેસેજ આવ્યો છે કે આવતીકાલે વીજળી નહીં મળે, મેન્ટેનન્સ નું કામ કરવાનું છે. એટલે ક્યાંક ને ક્યાંક જ્યાં ખેડૂતો પછી એ મુદ્દે રાત્રે ખૂબ રજૂઆતો થઈ, રકઝક થઈ અને સવારે આ મેસેજ હતો તેમ છતાં પીજીવીસીએલે વીજળી આપી છે, વીજ પ્રવાહ ચાલુ રાખ્યો. મૂળ વાત એ છે કે ખેડૂતોની અનેક સમસ્યાઓ છે, દરેક ગામની અનેક સમસ્યાઓ છે. ક્યાંક ને ક્યાંક આ સમસ્યાઓના મુદ્દે આવનાર સમયમાં કેવી રીતે લડી શકાય. જ્યારે કોઈ વ્યક્તિ કહે છે કે મારે લીગલ જરૂર છે તો એના માટે પણ ગોપાલભાઈ એનું પણ નોટ કરે છે અને જ્યાં તાત્કાલિક એનું નિરાકરણ લાવી શકાય એવું હોય તો એના માટે પ્રયત્ન કરે છે. દાખલા તરીકે કોઈ ખેડૂતની વાત, પીજીવીસીએલ ની વાત આવે છે તો પછી અમને પણ અમુક કામ સોંપે છે. લીગલ વાત હોય તો પોતે કરી શકે એટલું પોતે કરે, સમયનો અભાવ હોય તો અમારી લીગલ ટીમને પણ એ કામ સોંપે છે. એટલે મૂળ ઓલ ઓવર વાત એ છે કે વિસાવદરની વેદના જે એમને કઈ, વિસાવદરની જે વેદના છે, વિસાવદરના ખેડૂતોની, યુવાનોની, મહિલાઓની, વિદ્યાર્થીઓની આ જે વેદના છે, દરેક ગામની વેદના છે, આને ગોપાલભાઈ એક ડાયરીમાં લખી રહ્યા છે. જી. તો આખી આ વેદનાની ડાયરી એ વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયા જીતે એ પછી કામ કરવાની શરૂઆત કરવાની છે કે વિસાવદરની જનતા જો તેમનો સાથ આ પેટા ચૂંટણીમાં ન આપે તેમ છતાંય આ વેદનાની ડાયરી જે લખેલી છે એમને મૂકવામાં આવશે કે ચૂંટણી પત્યા પછી હાર જીત જે કંઈ પણ હોય એ ડાયરીના અંદર લખેલા મુદ્દા આધારિત લડાઈ લડવામાં આવશે? સવાલ આપે જે કર્યો એ ખૂબ સારી વાત છે. આમ આદમી પાર્ટીમાં જે નેતાઓ લડે છે ચૂંટણી, 2022 ની ચૂંટણી અત્યારે ડિબેટમાં બેઠેલ રાજુ કરપડા હારી ગયેલો છે. બિલકુલ. તેમ છતાંય ચોટીલા વિધાનસભા હોય, સુરેન્દ્રનગરની વાત હોય કે અમારા આજુબાજુમાં જ્યાં જ્યાં ખેડૂતોની ફરિયાદ આવે છે ત્યાં ખેડૂતો માટે તમે પણ જોવો છો, ગુજરાતના ખેડૂતો પણ જોવે છે કે અમારી લડાઈ સતત ચાલુ છે. એટલે મેદાન મૂકીને ચૂંટણી પછી હારી ગયા તો મેદાન મૂકીને જતું રહેવું આ વિષય અમારી ડિક્શનરીમાં નથી. અમારી વાત એ છે કે જે ખેડૂતો માટે, યુવાનો માટે, ગરીબો માટે જયારે અમારે લડવું છે તો અમે એના માટે લડવાના છીએ. અમે તો એવું સમજીએ છીએ કે ચૂંટણી છે એ જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિની, ચૂંટણીમાં જે હાર જીત થાય છે બાય પ્રોડક્ટ છે. જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિ લોકોના હિત માટે કેટલા કામ કરી શકે છે, લોકોના દિલમાં તમને કેટલી જગ્યા મળી છે, ખરેખર લોકોના જે વેદના છે તો એને વાચા આપવામાં તમે કેટલા સફળ થયા, આ ખૂબ મહત્વનો રોલ ભજવે છે. ચૂંટણીની હાર જીત છે એ બાય પ્રોડક્ટ છે. ચૂંટણીમાં જે કાંઈ થશે તે વિસાવદરના ખેડૂતો માટે, વિસાવદરની જનતા માટે 100% અમારી લડાઈ આવનાર સમયમાં ચાલુ રહેશે. રાજુભાઈ, ગુજરાત કોંગ્રેસના 2 દિવસના અધિવેશન દરમિયાન તેમને ગુજરાતની અંદર કેટલાક મુદ્દાઓને આધારે પ્રસ્તાવ પણ મૂક્યો અને ચર્ચાઓ પણ કરી કે 2027ની ચૂંટણી માટેની અત્યારથી જ તૈયારી કરવી છે. રાહુલ ગાંધીએ ગુજરાતની અંદર હવે સતત આવતા રહેશે, જો કે ટૂંક સમયની અંદર ગુજરાત કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાત માટે તેઓ આવવાના છે. તો હવે એ સંકેત અને અણસાર દેખાઈ રહ્યા છે કે કોંગ્રેસે 2027માં અત્યારથી જ નક્કી કર્યું છે કે એકલા હાથે લડવું છે. આમ આદમી પાર્ટીની તૈયારી રહેશે, કેમ કે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીએ અત્યારથી જ ગુજરાતના આટાફેરા ચાલુ કર્યા છે. જો કે ઈસુદાન ગઢવીએ એવું કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલે ડિસેમ્બરથી ગુજરાત મુલાકાતે આવશે. તો કોંગ્રેસે વહેલું કર્યું અને આમ આદમી પાર્ટીએ પાછળ રહી જશે એવું નહીં થાય ને? આગળ પાછળનો કોઈ વિષય જ એમાં નથી. કોંગ્રેસ કોંગ્રેસનું કામ કરે છે, આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીનું કામ કરે છે. અમારું કામ એ છે કે 182 વિધાનસભા પર મજબૂતાઈથી અમારું સંગઠન ઊભું કરીએ. આજે ઘણા બધા એવા ઉમેદવાર છે, દાખલા તરીકે 2022માં 40 થી વધારે એવા અમારા ઉમેદવારો હતા જે બીજા નંબર પર આવેલા હતા. તો આ ઉમેદવારો જ્યાં બીજા નંબર પર આવ્યા હતા, મતલબ ત્યાંથી મતદારોએ મન બનાવી લીધું હતું અમે આમ આદમી પાર્ટીની સાથે છીએ. વાત એ છે કે સંગઠનને લઈને કામ કરવું, લોકોની વેદનાને વાચા આપવી, માત્ર ચૂંટણી આવે ત્યારે ચોમાસામાં દેડકાઓ નીકળે એવી રીતે ન નીકળવું, આ અમે સારી રીતે સમજીએ છીએ. એટલે જો કઈ માનો કોંગ્રેસ છે તો કોંગ્રેસને સ્વાભાવિક છે, સારી વાત છે, કોંગ્રેસ લડશે, કોંગ્રેસ મજબૂતાઈથી મેદાન પર આવે, સંગઠન મેદાન પર આવશે તો ક્યાંક ને ક્યાંક સામાન્ય લોકોનો અવાજ બનવાની કોશિશ કોંગ્રેસ પણ કરશે. તો હું તો એવું સમજુ છું કે એમાં પણ નુકસાન શું છે? કોંગ્રેસ કોંગ્રેસની વિચારધારાથી ચાલે છે, અમે અમારી વિચારધારાથી ચાલીએ છીએ. એક વાત નક્કી છે કે આવનાર ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી પોતાનું પરફોર્મન્સ કરશે. ગઠબંધનની જે વાત જ્યાં સુધી કરીએ તો ગઠબંધન છે એ તો ઉપરના નેતૃત્વ નક્કી કરતું હોય છે અને જે મુખ્ય નેતાઓ છે એના દ્વારા જે કઈ નક્કી થશે. પણ અમે ઈચ્છીએ છીએ
કે ગુજરાતની જનતા માટે, ગુજરાતની જનતાના હિત માટે જે કાંઈ આવનાર સમયમાં નિર્ણય લેવાય એ શિરોમાન્ય હશે. પણ આમ આદમી પાર્ટી એક પણ તાલુકો છોડવામાં નથી. દરેક તાલુકામાં મજબૂતાઈથી સંગઠન બનાવી અને આવતી તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવે છે એને ધ્યાને રાખી અને આમ આદમી પાર્ટી આજથી જ કામે લાગી ગઈ છે. રાજુભાઈ, એક સવાલ તમને કરવો છે. સંગઠનને લઈને તમે વાત કરી એટલા માટે 2 દિવસ પહેલા મોરબીમાંથી આમ પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારાએ સોશિયલ મીડિયામાં એક વિડીયો મૂક્યો હતો. તેમણે એવું કહ્યું હતું કે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ તમામ રાજકીય પાર્ટીના એ આગેવાનોને તેમણે એવું કહ્યું કે તમે સંગઠનની નિમણૂક કરો, સંગઠનની અંદર કોઈ વ્યક્તિને કોઈ હોદ્દો આપો છો તો એવી વ્યક્તિને હોદ્દો આપજો જેનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોય અને પોલીસ સાથે કોઈ સાંઠગાંઠ ના હોય. કેમ કે જો ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય અથવા સાંઠગાંઠ ધરાવતો હોય છે તો એ આગામી સમયમાં એ વિસ્તારના પોલીસ અધિકારીઓ સાથે અથવા તો એ વિસ્તારના એવા કોઈ લોકોની સાથે સાંઠગાંઠથી ત્યાં પોતાનું રાજ હુકમ ચલાવતા હોય છે. એટલે મોરબીમાં એમણે ખાસ ચેતવણી આપી છે આ પ્રકારની. વાત સાચી છે, પણ મને હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી કઈ પાર્ટીમાં એવા નેતાઓ છે? એમને કઈ પાર્ટીમાં એવા નેતા છે એવું નામ નથી કહ્યું. એમણે એવું કહ્યું છે કે તમામે રાજકીય પાર્ટીમાં સંગઠનની પ્રક્રિયા ચાલી રહી છે, પ્રમુખોની વરણીની કામગીરી ચાલી રહી છે. તો એમને તમામ રાજકીય પાર્ટીના પ્રમુખોને અપીલ કરી છે કે આ પ્રકારની પરિસ્થિતિ ન થાય એવું ધ્યાન રાખજો. કેસ કેવા પ્રકારના? પાટીદાર આંદોલન સમયે કેસ થયા હતા એ કેસ એમાં આવે ખરા? એ તો એ ભાઈને જ ખ્યાલ હોય. મનોજભાઈએ નિવેદન આપ્યું છે, મનોજભાઈને જ ખ્યાલ હશે. યુવાનો માટે, બેરોજગાર યુવાનો માટે ગાંધીનગરમાં જયારે પરીક્ષાર્થીઓ માટે પેપર ફૂટતા હતા અને જે કમલમ સુધી રજૂઆત કરવા ગયા અને જેના પર ખોટા કેસ થયા છે એ લોકોને આમાંથી બાદ કરવાના. ખેડૂતો માટે લડ્યા હોય આગેવાનો પર ખોટા કેસ થયા છે એ લોકોને બાદ કરવાના. પીજીવીસીએલ જયારે હાઈ ટેન્શન લાઈન પસાર કરે, ખેડૂતોને વળતર નથી ચૂકવતી, તો એના માટે જે આગેવાનો લડ્યા છે એના પર ખોટા કેસ થયા છે તો એ ખેડૂતોને આમાં બાદ કરવાના. મૂળ મુદ્દો એ છે કેવા પ્રકારનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સોસાયટીને નુકસાન કરતા હોય, સમાજને નુકસાન કરતા હોય એવા વ્યક્તિને બિલકુલ સંગઠનમાં સ્થાન ન આપવું જોઈએ. પણ જે લોકો પર ખોટા કેસ થયા છે એવા ઘણા બધા કેસો છે. આજે હું એવું સમજુ છું ગુજરાતમાં ઘણા બધા પાર્ટીના નેતાઓ પાસે, માનો કે વિપક્ષમાં હશે તો એના પર તો ક્યાંક ને ક્યાંક આંદોલન કરવામાં ફરજ રૂકાવટનો કેસ થશે, ક્યાંક ને ક્યાંક રજૂઆત કરવા ગયા છે ખોટી 2 કલમો ઉમેરી દઈને પણ કેસ થશે. અમે થાનગઢમાં રજૂઆત, કાદવને લઈને રજૂઆત કરવા ગયેલા કે અહીંયા જે ગંદકી છે વારંવાર રજૂઆત થાય છે, આ ગંદકીને દૂર કરો, તો એ મુદ્દે પણ ત્યાં કેસ કરી દેવામાં આવ્યો. એટલે વિષય એ છે કે સોસાયટીને નુકસાન કરતા લોકો હોય અને જેને ગુનાહિત વારંવાર ગુનાઓ આચરતા હોય તો આવા લોકોને બિલકુલ સંગઠનમાં સ્થાન ન મળવું જોઈએ. પણ મહત્વની વાત એ છે કે જે ખેડૂતો માટે લડે છે, યુવાનો માટે, બેરોજગારો માટે, મહિલાઓ માટે જે વ્યક્તિઓ લડે છે તો એ વ્યક્તિઓ ઉપર વધારે ફોકસ કરીને આવનાર સમયમાં સંગઠનની તો કોઈ પણ પાર્ટીને સલાહ આપવી એ મને એવું લાગે છે કે મારા માટે વધારે પડતું દેખાય છે. એવડું મોટું કદ આપણું નથી કે આપણે કોઈ પાર્ટીના કેવી રીતના સંગઠન તમે બનાવો એ સલાહ આપી શકીએ. એનું કારણ છે કે જે સલાહો આપે છે એને પોતાને ખરેખર કોઈ જે પાર્ટી સાથે જોડાયેલા છે એમાં કોઈ ગુનાહિત ઇતિહાસ નથી ધરાવતા. એ તો બધાનું પોતપોતાનું માનવું છે. મને એટલી ખબર છે કે આ બધી વાતોને છોડી અને આપણા ખાસ કરી સૌરાષ્ટ્રની વાત હોય, ઉત્તર ગુજરાતમાં પણ ખેડૂતો પીડાય છે, ક્યાંક ને ક્યાંક આજે પણ વ્યાયામના શિક્ષકો ત્યાં પીડાય છે, ગાંધીનગરમાં બેઠા છે. આજે ડુંગળીના ભાવ 130 રૂપિયા મળે છે, એ મુદ્દે ચર્ચા થવી જોઈએ. સરકારે સબસિડી પેટે, મને નવાઈ એ લાગે છે કે ગુજરાતમાં એક પણ ધારાસભ્ય ખેડૂતના હિતમાં બોલવા વાળો સરકારમાં નથી બેઠો. એક પણ ધારાસભ્યએ સિંગલ પત્ર નથી લખ્યો કે મહુવાની બજારમાં આજે ખેડૂતો ડુંગળી ઢોળી દે છે, તે મુદ્દે ચર્ચા થવી જોઈએ. અનેક ખેડૂતોના અમને ફોન આવ્યા છે કે 130 રૂપિયા, 120 રૂપિયા 20 કિલો ડુંગળીનો ભાવ મળે છે. સરકારે ખરેખર 10 રૂપિયા પર કિલો એ વધારી દેવા જોઈએ, ડિસ્કાઉન્ટ અથવા સબસિડી પેટે. તો આ વાતો કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક અહીંયાથી સસ્તી ડુંગળી લઈ અને એ સસ્તી ડુંગળી બહાર નિકાસ કરી અને ફોરેનરોને ફાયદો કરાવવાની આ સિસ્ટમ આખી ગોઠવાઈ ગઈ છે. મુદ્દા પર ચર્ચા થવી જોઈએ. ધારાસભ્યો, સાંસદ સભ્યો કેમ ચૂપ છે? વિષય એ છે બધી, બાકી તો આ સમજો કે કોણ ક્રિમિનલ છે, કોણ ક્રિમિનલ નથી, આ બધી વિષય પછીનો છે. અત્યારે તો અમારો બાપડો ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે. એને પકવેલી ડુંગળી સ્ટોર કરવો છે કોઈ રસ્તો નથી, ગોડાઉન નથી, માર્કેટમાં વેચવા જાય છે, મફતના ભાવે વેચાય છે, મજાક કરે છે વેપારીઓ ખેડૂતોની. તો આનાથી વધારે બદતર સ્થિતિ ખેડૂતો માટે કઈ હોય? જે દેશને, જે રાજ્યને આપણે કૃષિ પ્રધાન રાજ્ય કહીએ
જે દેશમાં 67% કરતા વધારે વસ્તી ખેડૂતો અને ખેતી સાથે જોડાયેલા લોકોની છે. આજે એ લોકોની હાલત કઈ છે? 1,45,000 કરોડ કરતા વધારે દેવું ખેડૂતોનું થઈ ગયું. જે ખેડૂતોનું દેવું 2014માં 75,000 કરોડથી પણ ઓછું હતું. આ ખેડૂતોનું દેવું ડબલ થયું. ખેડૂતોની આત્મહત્યાઓ ડબલ થઈ છે. સિંચાઈનું પાણી પહોંચાડી નથી શક્યા. ક્યાંક ને ક્યાંક પાક નુકસાનનું યોગ્ય વળતર નથી દઈ શક્યા. તો આ મુદ્દે બોલવા વાળો સત્તા પક્ષમાં એટલે કે ભારતીય જનતા પાર્ટીનો એક પણ ધારાસભ્ય કે સંગઠનમાં, વાત કરીને ભાઈ મનોજભાઈ, એક સંગઠનમાં આવો માણસ હોવો જોઈએ. હું એવું કહું છું, સંગઠનમાં એવો માણસ હોવો જોઈએ કે જેને ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો હોય, મહિલાઓ માટે અવાજ ઉઠાવ્યો હોય. માત્ર ને માત્ર ચાપલુસી કર્યા હોય ઉપરના નેતાઓની, આવા સંગઠનમાં માણસોની જરૂર નથી. ચૂંટણીમાં પણ એવો ઉમેદવાર જ હોવો જોઈએ કે જે જનતાનો અવાજ બનીને બહાર આવે, જે પોતાની પાર્ટીના નેતાને પણ કહી શકે કે ભાઈ આ જે ડુંગળીના ભાવ ઘટ્યા છે એના પર કંઈક ને કંઈક સરકારે વિચારવું જોઈએ. તાત્કાલિક બેઠક બોલાવી ડુંગળી માટે કૃષિ વિભાગે અલગ નિર્ણયો લેવા જોઈએ. પાક નુકસાનના વળતરમાં શું થયું ખેડૂતો સાથે મજાકથી વિશેષ? આજે પણ અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકાના ખેડૂતોને પાક નુકસાનનું વળતર નથી મળ્યું. વઢવાણ તાલુકામાં એક ગામની બાજુમાં 100 મીટરે બે ગામના સીમાડા હોય તો આ ગામને નુકસાન છે, બાજુનું 100 મીટરે ખેતર છે, એમાં નુકસાન નથી. એટલે કે આમાં વરસાદ પડ્યો, 100 મીટર દૂર વરસાદ નથી પડ્યો. આખી વાત એ છે કે ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, બેરોજગારો માટે, તમામ વર્ગ માટે બોલનારા વ્યક્તિ ક્યાં? આજે ગુજરાતની જનતાને, ગુજરાતના મતદારોને લડાયક માણસ જોઈએ છે, જે કોઈનાથી ડરે નહીં. મજબૂત અવાજ બની વિધાનસભાના ફ્લોર પર યા તો રોડ પર મજબૂત અવાજ બની અને લોકો માટે લડે એવા વ્યક્તિની શોધમાં ગુજરાતની જનતા છે. અને આમ આદમી પાર્ટીએ એક છેલ્લો સવાલ છે. ભારતીય જનતા પાર્ટીમાંથી જે કોઈ પણ ઉમેદવાર આવે, જે કોઈની પસંદગી થાય, પરંતુ તમને ખબર છે કે વાવની ચૂંટણી હતી એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર હતા અને એમને જીતાડવા માટે ભાજપની આખી ફોજ મેદાનમાં હતી. એ મંત્રીમંડળ પણ ત્યાં ઉપસ્થિત હતું, રાજ્યના મુખ્યમંત્રી પણ ત્યાં પ્રચારમાં હતા. તો વિસાવદરની અંદર આખી ફોજની સામે આમ આદમી પાર્ટી કેવી રીતે લડાઈ આપશે? જેવી રીતે કૌરવોની સેના સામે ગોપાલે લડાઈ આપી, એટલે કે કૃષ્ણએ લડાઈ આપી પાંડવોની ભેગા રહીને, આ રીતે લડાઈ આપશે. સ્વરૂપજીની તો તમે વાત કરો છો, વાવની. અહીંયા ગોપાલ ઇટાલિયા લડે છે. ઇતિહાસમાં ક્યારેય કોઈએ ચૂંટણી નહીં જોઈ હોય ને વિસાવદરની, આવી ચૂંટણી આ વખતે થશે. ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં ન પહોંચે એના માટે ભારતીય જનતા પાર્ટી તમામ પ્રયત્નો કરી લેશે. મસલ પાવરની વાત કરો તો બી ભલે, પૈસા પાવરની વાત કરીએ તો બી ભલે, તમામ મુદ્દે ભારતીય જનતા પાર્ટી પછી અધિકારીનો ઉપયોગ કરવાનો થશે તો પણ કરશે. પણ હું ચોક્કસથી એક વાત કહીશ કે વિસાવદરની જનતા અને વિસાવદરના મતદારો પર અમને પૂર્ણ વિશ્વાસ છે કે ખરેખર પાંડવોની સંખ્યા ઓછી હતી, પણ પાંડવોને એ વખતે પણ ગોપાલે હારવા નહોતા દીધા. આ વખતે પણ ગોપાલ ઇટાલિયાને ગોપાલ જ નહીં હારવા દે અને કૌરવોની સામે 100% એની જીત થશે. બિલકુલ રાજુભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. અને વિસાવદર મામલે ગોપાલ ઇટાલિયાની જે વિસાવદરની જનતાની વેદનાની ડાયરીની ચર્ચા કરવા માટે અને ખાસ વિસાવદરના લોકો માટે લડતા ગોપાલ ઇટાલિયાની આખી આ વાત જે તમે મહાભારતને સંદર્ભીને જણાવી તેને લઈને, તો આગામી ટૂંક સમયની અંદર જ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની તારીખ જાહેર થવાની છે. હજુ એ તારીખ જાહેર નથી થઈ, પરંતુ તેમ છતાંય અત્યારે ચર્ચા એ છે કે શું વિસાવદરની અંદર વેદનાની ડાયરી એ કામ કરી જશે? તમારું શું માનવું છે તે ખાસ કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.